સુરતના લીંબાયત વિસ્તારમાં આવેલા કમરુનગર પાસે મોડી રાત્રે અચાનક આગ લાગવાની ઘટના બનતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી। પ્રાથમિક અહેવાલ અનુસાર ઇલેક્ટ્રિક મીટર પેટીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે। સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી। ફાયર બ્રિગેડે સમયસર કાર્યવાહી કરતા મોટી ઘટના ટળી ગઈ। પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। લીંબાયત કમરુનગરમાં ફાયર કંટ્રોલના મેસેજ મુજબ તાત્કાલિક ઘટના સ્થળે આવીને તપાસ કરતા આગ લાગેલી હતી। અંદર કંઈ સોફા ફર્નિચરનું કામ ચાલતું હતું ટેનામેન્ટની નીચેના ભાગમાં પાર્કિંગ ભાગમાં, અને આગ સીધી ત્રીજા માળ સુધી પહોંચી ગયેલી હતી। કોઈ જાનહાનિ નથી અને અમારા માણસો ઉપર ચડીને જે પણ કંઈ હતું એમને ટેરેસ પર અને નીચે લઈ આવેલા છે। કેટલી કઈ ગાડીઓ આજે આવેલી છે? ડુંબાલ, ડિંડોલી, માન દરવાજા, ઉધના 4 ફાયર સ્ટેશનોની ગાડી અવેલેબલ ઘટના સ્થળ પર આવેલી હતી। કેટલા મકાનોમાં આગ લાગી ગઈ? લગભગ ત્રીજા ફ્લોર સુધી આગ લાગેલી હતી, નોર્મલી થોડી થોડી।